નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી મોટી આગાહી. અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ પડી શકે છે. 7 થી 11 જૂન સુધી ગુજરાતમાં વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ જશે. 14 થી 18 જૂન વચ્ચે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની પણ સંભાવના છે. 25 જૂનથી આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થઈ છે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે 17 મે થી ગરમી વધશે. 25 મે સુધી મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. ખેડૂતોની 100% લોન થશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદીના મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. તેમણે એટલે કે મોદી સરકારે 20-25 લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અને ભારતના કરોડો લોકોને આપીશું. તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી પણ આપવામાં આવી છે. ખેડૂતોને વગર વ્યાજે 3 લાખ લોન. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન આપવામાં મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનારા કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબને નક્કી કરવામાં આવશે. અન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોય છે. રાશન કાર્ડ ધારકો માટે ડબલ ફાયદો. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે હવે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર છે. તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. આજે જણાવી દઈએ કે તમે ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે જ સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ મહિનેથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે. આ માટે સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. માત્ર 50 રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ. એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેવું મજબૂત પીવીસી આધાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો. તે માટે uid.gov.in વેબસાઇટ પર જાઓ. તેમાં માય આધાર સિલેક્ટ કરી ઓટીપી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો. પછી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો. જ્યારે આધાર નંબર, કેપ્ચા કોડ અને મોબાઈલ નંબર નાખીને ઓટીપી લખો, ત્યારબાદ 50 રૂપિયા પેમેન્ટ કરી દો. 15 દિવસમાં ઘરે તમારું પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે. સિમ કાર્ડને લઈને મહત્વનો નિર્ણય. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI એ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા છે અને આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ, જે ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વિચ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડીના કારણોસર સિમ સ્વિચ કરીને લોકોને લૂંટી છે, કેમ કે સ્વિચિંગ કોઈ જાતનું હોતું નથી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગર જિલ્લા મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની 7,236 કટ્ટાની આવક થઈ હતી, જેમાં 150 રૂપિયાથી લઈને 337 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં
આજે નવી મગફળીની 2151 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણનો ભાવ નીચો 1080 અને ઊંચો 1267 રૂપિયા સુધીનો નોંધાયો હતો. 17 મેના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણ ચણાનો ભાવ 1151 રૂપિયાથી લઈને ઊંચો ભાવ 1247 રૂપિયા સુધીનો બોલાયો હતો. ખેડૂતો માટે નવી યોજના. કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટને 3.33 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પરમાન યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે. આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળે છે અને તે પણ સસ્તા ભાવે. કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 રૂપિયાનો ખર્ચ કરશે. નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે સમાચાર. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 1 કે 2 અથવા 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. તેઓ ફરીથી પરીક્ષા આપી પાસ થઈ શકે છે. આ પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 24 જૂનથી પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જો કે વિષયવાર પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ચાંદીના ભાવ 67,000ને પાર. ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત થયો છે. શુક્રવારે ચાંદીના વાયદા બજારમાં નવો રેકોર્ડ બ્રેક જોવા મળ્યો છે. ચાંદીએ પ્રતિ કિલોગ્રામ ₹67,217નો રેકોર્ડ પાર કર્યો છે. તો આ તરફ સોનાના ભાવમાં પણ વધારો થયો છે. પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ ₹73,200 પર પહોંચી ગયા છે. ગઈકાલે વાયદા બજારમાં ચાંદીના 86,865 અને સોનાના ભાવ 73,120ના ભાવ સાથે વધુ થયું હતું. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.